શ્રી ગોપાલભાઈ ઇટાલિયા. બધા મજામાં? છેલ્લે સુધી અવાજ આવે સરખો? આજે આ જનસભામાં ઉપસ્થિત આપ સૌ માળિયા અને માંગરોળ વિસ્તારના ગ્રામજનો, આગેવાનો, ખેડૂતો, યુવા દોસ્તો, આ બાજુ બેઠેલા અમારા માતાઓ, બહેનો, તમામનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સૌનું હું સ્વાગત કરું છું. તમે આટલી બધી વિશાળ સંખ્યામાં આટલી ઉર્જા અને ઉત્સાહ સાથે આમ આદમી પાર્ટીની સભામાં આવ્યા છો, એ અમારા માટે સૌભાગ્યની બાબત છે, ખુશીની બાબત છે. આજે આ મંચ ઉપર ઉપસ્થિત અમારા આગેવાન ભાઈ શ્રી પ્રવીણભાઈ, એવા જ અમારા આગેવાન ભાઈ શ્રી રાજુભાઈ બોરખતરિયા, એવા અમારા આગેવાન ઓબીસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને આપણા સૌના અહીંના સ્થાનિક દીકરા તરીકે જે કામ કરે છે એવા પિયુષભાઈ પરમાર, એવા જ આજે જેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે અને અમારી શક્તિ વધારવાનું કામ કર્યું છે એવા સગર સમાજના આગેવાન ભાઈ શ્રી રમેશભાઈ કોદાવલા, અને અમારા યુવા આગેવાન અંકિતભાઈ કોદાવલા, અમારા ભગવાનજીભાઈ કોદાવલા, અમારા ક્રાંતિકારી શૈલેષભાઈ પરમાર, ખૂબ હજળબમ આગેવાન છે અમારા અમરાપરના. એ બધાય નામી અનામી આગેવાનો, એનું બધાયનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. દોસ્તો, સમય આવી ગયો છે પરિવર્તન લાવવા માટેનો, અને પરિવર્તનનો સંદેશ વિસાવદરથી લઈને ગુજરાતના ગામડે ગામડે પહોંચાડવાની જવાબદારી હું અત્યારે નિભાવી રહ્યો છું. અલગ અલગ ગામડે જઈને આજે મારી પહેલી સભા ઝાંઝડા ગામમાં હતી, બીજી સભા મજેવડી ગામમાં હતી અને ત્રીજી સભા અહીંયા છે. કાલે હું સુરેન્દ્રનગર રહીશ, પરમ દિવસે વડોદરા, એના પછી છોટા ઉદેપુર, એમ હું આખા ગુજરાતમાં જઈ રહ્યો છું લોકોને સંદેશ આપવા માટે કે તમે તમારો આત્મા જગાડો, તમે તમારા મનને ઢંઢોળો. ઘણા વર્ષો થઈ ગયા, આપણે બહુ સહન કરી લીધું અત્યાચાર, અન્યાય અને શોષણ. હવે સહન કરવાના દિવસો પૂરા થયા છે, હવે સેજ આપણે જાગવું પડશે. એ સંદેશ લઈને હું આજે તમારી વચ્ચે આવ્યો છું. વિસાવદર વિધાનસભાની જનતાએ બહુ મહત્વના 3 સંદેશ આપણને આપ્યા છે આખા ગુજરાતને, કે એ ચૂંટણીની અંદર આખી ભાજપની સરકાર લાગી ગઈ. મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, ગૃહમંત્રી, કૃષિ મંત્રી, પાણી મંત્રી, વન મંત્રી, તમામ પ્રકારના એના માણસો વિસાવદરના ગામડે ગામડે ફરતા હતા અને એક જ મુદ્દાનો કાર્યક્રમ કરતા હતા કે આ ગોપાલને મત ન દેતા. આખી સરકાર લાગી ગઈ, તેમ છતાંય ખેડૂતોની તાકાત જુઓ, મતદારોની તાકાત જુઓ કે આખી સરકારને હરાવી અને ખેડૂતના દીકરાને જીતાડી દીધો એમણે. અને આજે આખા ગુજરાતની અંદર જે ખુશી છે એ ગોપાલ જીતી ગયો એની ખુશી નથી, ખેડૂતનો દીકરો જીતો ને એની ખુશી આખા ગુજરાતની અંદર લોકો મનાવી જાય. કે તાનાશાહો હાર્યા, માથાભારે માણસો હાર્યા, ગુંડાઓ, પૈસાના દમ પર રાજનીતિ કરવા વાળા લોકો હાર્યા અને જનતાની વેદનાની વાત કરનારો માણસ જીત્યો. એ વાતનો હરખ આખું ગુજરાત વ્યક્ત કરી રહ્યું. દોસ્તો, એમણે પહેલો સંદેશ આપ્યો વિસાવદરની જનતાએ કે ભાજપ પાર્ટી ક્યારેય જીતવી ન જોઈએ, હારવાને લાયક પાર્ટી છે, એવું આપણને એને સંદેશ આપ્યો છે કે આને ન જીતવા દેવાય. આખી સરકાર આવી જાય તો ન જીતવા દેવાય. એ પહેલી વાત આપણને કીધી. બીજી વાત કે જનતા ધારે, જનતા ઈચ્છે તો ધારે એવું પરિણામ લાવી શકે એમ છે. એ સંદેશ પણ વિસાવદરથી આપણને મળ્યો છે. ઘણીવાર આપણે એમ વિચારીએ કે મારાથી શું થાય, હું તો એકલો માણસ છું, આપણાથી ન થાય, આ લોકો નહીં હારે, આમની તો બહુ મોટી શક્તિઓ છે, આની સામે પડશું તો આપણું આમ થઈ જશે, તેમ થઈ જશે. આવા અનેક પ્રકારના ડર આપણા મનમાં હોય. પણ વિસાવદરની જનતાએ આપણને શીખવાડ્યું કે હોય એટલા બધાય ખેડૂતો જો એક થઈ જાય ને તો સરકાર હું ગમે એવાને હરવી દેવા માટે સક્ષમ છે. આજ માળિયામાં કે માંગરોળની અંદર 100 સમસ્યાઓ હશે,
પણ 100 લોકો એક નથી થતા. મોટો પ્રશ્ન એ છે. ભાઈએ કીધું કે અહીંયા ઓલું ફલકું વકળા ઉપર નાળું નથી ને અહીંયા આમ નથી ને ઓલા પણ ઓલું નથી. સમસ્યા 100 પણ માણસ 100 નથી. વિસાવદરની જનતા પાસેથી આપણે એ શીખવાનું છે કે એક વખત માણસ મુઠ્ઠી બાંધી લે ને કે પાડી દઉં તો ભાજપનો બાપ આવે તો હારી જાય એટલી શક્તિ જનતામાં છે, અને કરી બતાવ્યું. અને ત્રીજી વાત કે અનેક લોકો એવું માનતા હતા કે હારા ઈવીએમ થી જીતતા હશે. લોકોના મનમાં ડર લાગી ગયો હતો. અનેક લોકો ડરના માર્યા મતદાન કરવા જાતાય તે બંધ થઈ ગયા હતા કે હારું મારે ભાજપને દેવો નથી, કોંગ્રેસને દઈશ ને વળી ફરીને પાછો ત્યાં વયો જશે તો. એવી બીકમાં અનેક લોકોએ મત આપવાનું બંધ કરી દીધું. કેટલાક લોકો એવા હતા કે એને સીધો ભાજપને આપવાનું ચાલુ કર્યું. ફરી ન્યા જ વયો જતો હોય તો હું જ સીધો આપી દઉં એટલે લપ મતે. તમે વિચારો કે અફવા કોને ફેલાવી ગુજરાતમાં? કોંગ્રેસ પાર્ટીએ. કામ કરવું નહીં, મહેનત કરવી નહીં, ભાજપ હારે સેટિંગ કરીને રૂપિયા કમાવાના, ચૂંટણી હારી જાય તો ઈવીએમ ના રોદણા રોવા. 30 વર્ષથી રોદણા રોતા. જો ઈવીએમ થી ચૂંટણી જીતાતી હોત તો વિસાવદરમાં આખું ધાડું ન ઉતર્યું હોત, ખાલી ઈવીએમ ના 2 બટન દબાઈને જીતીને વયા ગયા હોત. આખી સરકાર આવ્યા પછી હારી ગયા. એનો અર્થ હું સમજાણો? એનો અર્થ એ છે કે જે મહેનત કરે, જે ઈમાનદારીથી કામ કરે, જે જનતાના મુદ્દા ઉઠાવે, એવા મહેનતુ માણસને જનતા સપોર્ટ આપવા માટે તૈયાર છે. પણ કામચોરી કરે, ભાજપારે સેટિંગ કરે, એને જનતા જિંદગીમાં જીતવા ન દે. આખી સરકાર સામે હોવા છતાં પણ વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત થઈ એ બતાવે છે કે લોચો ઈવીએમ માં નથી, કોંગ્રેસ વાળાના દિમાગમાં લોચો પડેલો છે કે એ નહીં જીતે. અને એટલે હું અહીંયા તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે સહેજ તમારો આત્મા જગાડો ને એક વખત અમને બધા જુવાનિયાઓને કામ કરવાની તક આપો. આ પિયુષભાઈ પરમારને હું આમ આદમી પાર્ટીમાં જોડાણા ત્યારનો ઓળખું છું. મારા હાથે જોડાયા હતા. તાલુકા પંચાયતના સભ્ય નવા ચૂંટાયા અને અમારે અમદાવાદમાં સંપર્ક થયો તો મેં કીધું કે ભાઈ આવો અમારી હારે. ત્યારે તો આવો બધો માહોલ નહોતો, આટલી બધી વ્યવસ્થા નહોતી આમ આદમી પાર્ટીમાં. પણ મેં કીધું ભાઈ સંઘર્ષની પાર્ટી છે, અહીંયા ધોકા ખાવાની, માર ખાવાની, ગાળું ખાવાની, ચપલા તોડી નાખવાની પાર્ટી છે આપણા પોતાના. અને મળશે કાંઈ નહીં, સંઘર્ષ કરતા રહેવાનું છે. અને તમારી મહેનત જોઈને એક વખત જનતાનો હાથ માથે મુકાશે આપણી ઉપર. એ અમારી ભેગું જોડાણા. સંઘર્ષમાં એક ડગલું પાછું નથી ભર્યું. એ વાતનો મને ગર્વ છે પિયુષભાઈ બાબતે. એમની ઉપર જુલમ ઓછો નથી થયો. એફઆઈઆર થઈ, એટ્રોસિટીનો ખોટો કેસ થયો, તડીપારની નોટિસ આવી વિસાવદર વખતે. તો એ બધું અમે જાણીએ છીએ કે આ કરનારા કરાવનારા કોણ છે. પણ એ એમને મારી વિનંતી છે પિયુષભાઈ ઉપર કે અમારા ઉપર કે આમ આદમી પાર્ટી ઉપર જુલમ કરનારા અને જુલમ કરાવનારા એ બેયને એટલી વિનંતી છે કે તમારથી ખમાય એમ હોય ને એટલું જ અમારી ઉપર કરજો. પછી કહેતા નહીં કે વધારે થાય. અમારા તો વાહાય મોટા છે ને કાળજાય મોટા છે. ફફડે નહીં ભાજપની સામે અમારું કાળજું. અમારા કાળજા મોટા છે, વાહા મોટા છે. પણ તમે 2 રાત રહી શકો એમ હોવ તો જ એટલી મહેરબાની કરજો અમારા ઉપર. પછી વાહેથી કહેતા ને હિસાબમાં લોચો આવ્યો છે. અને વ્યવહારની વાત છે, એમાં કઈ કોઈ છોડી નથી દેવાના. મારી ઉપર 30 એફઆઈઆર છે. મેં સંકલ્પ લીધો છે કે અમે તો 30 જીરવી ગયા, તમે 3 ધોકા નહીં જીરવી શકો. જે પોલીસ વાળાને તમે અમારા ઘરે મોકલો છો ને એ જ પોલીસ વાળાને હું જેથી તમારા ઘરે મોકલીશ ને તો તમને બેયને છે ટાંટિયા ધ્રુજવા મળશે. અને સરકારો બદલાઈ જતા વાર નહીં લાગે. કોઈનું રાજ ટક્યું નથી. રાવણે અહીં ટક્યો નથી, કંસાઈ ટક્યો નથી, આ કોઈ ટક્યો નથી, કોઈ ટકવાન નથી. એ વાતને મગજમાં રાખીને જીવવું જોઈએ. આજ પોલીસના દમ ઉપર સરકાર હાલે છે. કોઈ પણ માણસ બોલે એટલે તરત પોલીસ પકડી જાય. ખોટી એફઆઈઆર, ખોટા કેસ, તડીપાર, નોટિસો આવવા માંડે. અને 2 નંબરિયાઓને બધી જ છૂટ છે. જમીન માફિયા હોય, ખનીજ માફિયા હોય, ટેન્ડર માફિયા હોય, કોઈ એને પકડવા વાળું નથી. પણ ગામડાનો ગરીબ માણસ લાચારીમાં, મજબૂરીમાં ગામની સરકારી પડતર જમીન પર રહેવા માટે ઝૂંપડું કાચું પાકું બનાવશે ને તો 10 ભાજપ વાળા આવીને એને દબાવશે કે તારું પેશકદમીમાં છે, પેશકદમીમાં છે, પેશકદમીમાં છે, આમ કરીને દબાવ્યા કરે. પણ કરોડો એકર જમીનનું જેને કૌભાંડ કર્યું હોય એને કોઈ વતાવતું નથી. અને એટલે હું તમને એવી વિનંતી કરવા આવ્યો છું કે તમે જાગો અને તમે વિચારો કે આ શું થઈ રહ્યું છે. અમે બધા તો રાજકારણમાં મજબૂરીથી આવેલા માણસો છીએ. અમારે શું જરૂર હતી રાજકારણમાં આવવાની?
હું 2012 ની અંદર તો પોલીસમાં કોન્સ્ટેબલ બની ગયેલો. સરસ મજાની નોકરી હતી. અને એકવાર કોન્સ્ટેબલ બની જાય એટલે સપનું શું હોય કે પીએસઆઈ બનવું. પીએસઆઈ બનીએ તો સપનું એમ હોય પીઆઈ બનવું. મારે તો ખરેખર ઈ લાઈન લેવાની જરૂર હતી કે કોન્સ્ટેબલ માંથી પીએસઆઈ કેમ બનવું. પણ અમે અમારી નજર સામે અન્યાય અને અત્યાચાર જોયો ને એટલે રહેવાનું નહીં. 2017 નોકરી મૂકી દીધી ને આવી ગયો રાજકારણની અંદર કે હવે કઈક બદલાવ લાવવાની લડાઈ લડવી છે, આ નોકરી નથી કરવી. હું નોકરી કરતો હોત તો હું વિસલ મારતો હોત, પણ મેં નિર્ણય કર્યો કે ભાઈ નોકરી ભલે જાય, એવડો સંઘર્ષ કરવો છે, એવડી મહેનત કરવી છે કે ગુજરાતના છેવાડાના ગામડા સુધી આપણી વાત પહોંચે ને આપણે સંઘર્ષની રજૂઆત આપણે ગામડા સુધી પહોંચાડી શકીએ. અમે રસ્તો પસંદ કર્યો. અમને નહોતી ખબર કે ધારાસભ્ય બની જાઉં, કોઈક જિલ્લા સભ્ય, કાંઈ ખબર નહોતી. કોન્સ્ટેબલ માંથી બળતરા હોતા આ બાજુ આવી ગયા કે કાંઈક કરવું છે, ભલે આપણાથી કાંઈ ન થાય તો કાંઈ નહીં, બાકી બળ પૂરું કરી લેવું છે. અને એવી લાગણી સાથે હું રાજનીતિમાં આવ્યો. ઈશુદાનભાઈ આવ્યા એવી રીતે, પ્રવીણભાઈ રામ આવ્યા, એ તો ફાર્માસિસ્ટ છે, હું એડવોકેટ છું, ઈશુદાનભાઈ પત્રકાર છે. બધાએ પોતાની જિંદગીમાં સુખી થયેલા માણસો હતા. કોઈને કામ ધંધાની કે કમાણીની તકલીફ નહોતી. રાજુભાઈ કરપડાઈ વકીલ છે, તમને ખબર નહીં હોય, LLB LLM છે. આ બધાએ પૈસા કમાતા હતા. નોકરી અમારા રાજુભાઈ બોરખતરિયા શિક્ષક છે, એક શાળા છે એમની પોતાની. દરેક માણસો આવી રીતે સક્ષમ પરિવારમાંથી પૈસા કમાતા હતા, સારું જીવતા હતા, કોઈને કાંઈ ઉપાધિ નહોતી. અને બધા કાંડા બળિયા એવા કે કોઈ એને કઈ ફરે ન કહી જાય. એમ છતાંય બધા આવ્યા ગુજરાતની રાજનીતિમાં અને બધા આમ આદમી પાર્ટીમાં આવ્યા. હું કામ? જનતા માટેની લડાઈ લડવા માટે આવ્યા છે ને, એ વાત હું તમને કહેવા માટે આવ્યો દોસ્તો, કે આ જનતાની લડાઈ લડવા આવ્યા છે. હોદ્દા જોતા હોત તો આમ આદમી પાર્ટી શું કરવાનું? પૈસા જોતા હોત તો છે જ પૈસા વાળી પાર્ટી ભાજપ. ટેકાના ભાવે હોય એટલો માલ ખરીદી લે છે. ધારાસભ્યો લઈ લે, સાંસદ સભ્યો લઈ લે, જિલ્લા સભ્યો ટેકાના ભાવે. અને રજીસ્ટ્રેશન નથી કરાવવું પડતું, ડાયરેક્ટ લઈ લે છે વગર નોંધણી કરાવે. કોઈ પાણી પત્રક નહીં, કાંઈ નહીં, ન પાણીયા બધા એમાં વગર પાણી પત્રકે લઈ લે છે. અમારે પૈસા જોતા નથી, અમારે હોદ્દા જોતા નથી, અમારે લોભ લાલચ નથી, એટલે અમે આમ આદમી પાર્ટીની અંદર જોડાયેલા માણસો છે. અને અહીં જોડાઈને અમને શું મળ્યું? આ તો પિયુષભાઈ ચૂંટણી હારી ગયા, હું હારી ગયો, ઈશુદાનભાઈ હારી ગયા, અમારા અનેક ઉમેદવારો ચૂંટણી હારી ગયા, પણ અમે હિંમત ન હાર્યા અને સતત લડતા રહ્યા. ત્યારે અમને વિસાવદરથી આશીર્વાદ મળ્યા છે કે હવે તમને દેવાના થાય. અમે હિંમત ન હાર્યા. પિયુષભાઈ ભલે વિધાનસભાની ચૂંટણી હાર્યા, પણ હિંમત નથી હાર્યા. આજે આપણે વિસાવદરની ચૂંટણીની યાદ કરીએ, પણ પિયુષભાઈની એમાં બહુ મોટી આપણને બહુ મોટો સહયોગ છે. રમેશભાઈ ને બધા સાયલેન્ટ સહયોગમાં હતા, આ બધા જાહેર સહયોગમાં હતા. પિયુષભાઈ તે ખૂબ વેઠ્યું છે વિસાવદરની ચૂંટણીમાં, ખૂબ સંઘર્ષ કર્યો છે, ઘણી જવાબદારી સંભાળેલી એમણે. આ બધા નાની ઉંમરના યુવાનો આવ્યા છે, એ ગુજરાતની જનતાનો અવાજ બનવા માટે આવ્યા છે. ગુજરાતની જનતાની પીડાને વિધાનસભા સુધી પહોંચાડવા માટે આવ્યા છે. અને તમારા આશીર્વાદ એમને મળે એવી અમે આશા રાખીએ છીએ. તમે બધાએ અમને જવાબ આપો કે તમારા આશીર્વાદને અમે લાયક છીએ કે હજુ થોડોક અમારે સંઘર્ષ કરવો પડે એમ છે? કયો છે બધા? તમારા આશીર્વાદને લાયક છીએ કે હજુ? કતારગામમાં હું ચૂંટણી હાર્યો તો મેં એમ વિચાર્યું કે હજુ થોડુંક મારે કઈક બાકી રહી ગયો છે સંઘર્ષ, હાલો કરી લો. જ્યાં સુધી તમે અમને લાયક નહીં સમજો ને ત્યાં સુધી અમારું ગાડું પાટે નહીં ચડે. અને તમે અમને લાયક સમજતા હોય તો આવી રહી છે ચૂંટણી 4 મહિનામાં, હજળ બમ હાથ રાખીને હાવડાનું બટન દબાઈ દો, પછી અમે છીએ ભાજપ વાળા છે, હું થાય જોઈ લેવું. કેમ કે એને તે બહુ દાદાગીરી કરી લીધી છે. તમે એક વસ્તુની કલ્પના કરો કે અહીં એટલા બધા માણા ઉભા છે, ગુંડા, બદમાશ, મવાલી, માફિયા, માથાભારે માણસો છે. ઈ વટથી પોલીસ સ્ટેશન જઈ શકે છે કે સામાન્ય માણસ વટથી જઈ શકે છે? બોલો. સામાન્ય માણસ છે ને એ બીતા બીતા જાય છે, અને ગુંડા વટથી જાય છે પોલીસ સ્ટેશન. આ વાત સાચી છે ખોટી છે? એનો અર્થ એવો છે કે આ પોલીસ સ્ટેશન સામાન્ય માણસ માટે નથી, ગુંડા માટે બનેલું છે. વાત સાચી કીધી ખોટી કીધી? એક નિર્દોષ માણસ, ભોળો માણસ, સામાન્ય માણસ, ખેડૂત માણસે પોલીસ સ્ટેશન જવું હોય તો 4 જણાને હારે લઈ જવા પડે કે મારે હારે હાલો ને, કાકાન, બાપાન, ફુવાન, ગામના આગેવાન, કેટલાને લઈને જવું પડે છે. તોય તે બીક અંદરથી લાગ્યા કરે છે કે મને કઈ કરી નહીં નાખે ને. અને જે 2 નંબરિયા છે
ઈ મામાના ઘરે જતા હોય ને અંદર મામા વાટે બેઠા હોય, ભાણું લગાવીને કે ભાણો આવે એમ પગથિયા ચડી જાય વટથી. આ પરિસ્થિતિ છે ગુજરાતની. એક સામાન્ય માણસે મામલતદાર ઓફિસ જવું હોય તો બીક લાગે. ઓલું કાગળ લાવો, આ કાગળ લાવો, અંગૂઠો નથી, સહી નથી, કાલ આવજો, ઓલા ટેબલ જાઓ, આમ ટેબલ વયા જાઓ, નથી, સાહેબ રજા પર છે, કોમ્પ્યુટર બંધ છે, સર્વર નથી, પછી આવજો, ટાઈમ નથી. 100 પ્રકારના તો આપણને ઉધડા જવાબ આપવામાં આવે. અને કોક માણસ મારી જેવો જાય ને બહુ બોલે તો મામલતદાર એમ કહી દે થાઈ કરી લેજો, જાઓ. કેશ જ નથી કેતા આવું. અત્યાર સુધી તો આપણને એમ થતું આપણાથી શું થાય એટલે નિરાશ થઈને પાછા વહી આવતા. તો જવાબ વિસાવદર થી આવ્યો છે કે હવે કોક એમ કેમ થાઈ કરી લેજો, કે વિસાવદર વાળી થાય હોય તો જો કોઈ સરકારી માણસ એમ કે હું થાઈ કરી લેજો તો આય બટા લાગ માલ તારી વિસાવદર વાળી કરું. સાચી વાત છે કે ખોટી વાત છે? થાઈ કરી લેજો. જે સરકારી માણસ હોય થાઈ કરી લેજો એમ કહી દે જનતાને. આ નથી આ નાળું મોકળું બનતું. તમે ભાજપના માણસો કહો તેમ કે થાઈ કરી લેજો. હવે થાય એની હવે તું જોઈ લેજે આમાં કેવી થાય છે. તું મળ ચૂંટણીમાં હામો પછી હું તને કહું આમાં શું થાય. હવે તમારે કહેવાનું છે ક્યાં સુધી સહન કરવાનું અને હું કામ સહન કરવાનું. આટલું બધું સહન ગુજરાતની જનતા આ ભાજપનો અન્યાય સહન કરે છે. મને નવાઈ લાગે કે બાપ દાદાની જમીનના ભાઈઓ ભાગ પડે ને 2 વીઘા નાના ભાઈને વધુ વહી જાય તો બાંધણું 3 પેટી સુધી હાલે કે વધુ વહી ગઈ છે. પ્રાંત ઓફિસમાં અપીલ કરું, કલેક્ટરમાં અપીલ ને ઉપર અપીલ ને હાઈકોર્ટ ને હું થાય. 2 વીઘા જમીનનું બાંધણું 3 પેટી સુધી આંકવાનું. અને ભાજપ વાળા આખું ગામ લૂંટી ગયા એનું કઈ બાંધણું જ નહીં હોય. એનું બધા સહન કરી જાય છે કે કાંઈ વાંધો નહીં, ભાજપ વાળો છે ભલે લઈ ગયો. થોડુંક તો આપણે હવે બોલવું પડશે, બધાએ અવાજ ઉઠાવવો પડશે. ક્યાં સુધી સહન કરશું? નાનામાં નાની વસ્તુ આપણે સહન કરવા તૈયાર નથી, પણ ભાજપનું કેમ એટલું બધું સહન કરી લે પબ્લિક? આ માળિયાની બજારમાં કોકે બાઇક પાર્ક કર્યું હોય અને તમારા બાઇક પાર્ક કર્યા પછી વાહે હું આવું ભૂલથી બ્રેક ઓછી લાગે ને તમારી ગાડી ઠોહો વાગી જાય તો જાતું કરે કે ડફો કરે? હોય એવું કેજો. અને એમાં તમારી વાહલી બત્તી તૂટી ગઈ, માનો આંકોની ડાબી બાજુની કાન તૂટ્યો, કપકતું ટાયર નીકળ, ભાઈ સોરી બ્રેક ન લાગી તો ડખો થાય, જાતું થાય. ભાજપ વાળા કરોડોનું કૌભાંડ કરે છે, લોકોને બેમોત મારે છે, મરવા મજબૂર થઈ જાય એવી પરિસ્થિતિમાં આપણને રાખ્યા છે તોય પબ્લિક સહન કરે જાય. બત્તી તૂટી જાય તો કોઈથી સહન નથી થતી. માણા મરી જાય તો વાંધો નહીં. અગ્નિકાંડમાં માણસો મરે, ખાડાવાળા રોડમાં ભટકાઈને માણસો મરે, કોકને રેઢિયા ઢોર ભટકાઈને માણા મરી જાય, કોકને શિંગડે ચડાવીને મરી જાય, કોકને કૂતરા કવડાઈને મરી જાય, કોક એક્સિડન્ટમાં ગુજરી જાય, કોક કંટાળીને દવા પી જાય, કોક બેરોજગારીથી આત્મહત્યા કરી લે, ખેડૂતો છે એ દેવામાં આવીને આત્મહત્યા કરી લે, તો બધું જ સહન. એક બત્તી તૂટી જાય ને તો ધોકા ઉડે એવો માહોલ છે. વિચારવાનું આપણે છે દોસ્તો. હું તો તમારા દીકરા તરીકે તમને ધ્યાન દોરવા આવ્યો છું. ઉંમરમાં નાનો છું, મારે કહેવાય નહીં જાજુ, પણ તમને હું વિનંતી કરું છું કે થોડુંક જાગે બધા, વિચારો કે આપણે ક્યાં મત આપીએ છીએ અને એ મત આપ્યા પછી આપણે યારે શું થઈ રહ્યું છે. તમે કલ્પના કરો કે કરોડો રૂપિયા સરકારમાંથી આવે છે અને આ બાજુ સામાન્ય માણસની જીવનની પરિસ્થિતિ શું છે. સરકારી દુકાનેથી અનાજ જે ગરીબ માણસ લેવા જાય છે એમાંય કેટલો તો એને દબડાવવામાં આવે છે. આજ આવજો, કાલ આવજો, એક અંગૂઠો મૂકીને 2 મહિનાનો માલ કાઢી લેવાનો, ખરાબ હળેલું અનાજ આપવામાં આવે. બોલાય નહીં તમારાથી, બોલો તો કે તારું કૂપનમાંથી નામ કાઢી નાખું. ધાક ધમકીનો કોઈ આવું સાચું બોલું છું ખોટું બોલું છું? 4-5 જણા હા પાડી એનો ખૂબ ખૂબ આભાર. બધા ક્યાં આ પાડી છે? દાંત બધા કાઢ્યા. જો આ હા કે ના પાડવાનું એક મહત્વ છે, તમને ખબર છે બધાય? કે જો અહીંયા 1 2 3 4 5 6 7 8 10 મોબાઈલમાં રેકોર્ડિંગ હાલે છે. માળિયાના અહીંયા ઓલા ભાઈએ પત્ર 2-3 મને આપ્યા કે અહીંયા આમ છે ને ઓલા ગામમાં આમ છે ને ઓલો પુલ નથી ને ઓલું મોકળું નથી ને આ નથી ને તે નથી. વર્ષો જૂની સમસ્યા તમે કીધી, કોઈ સાંભળે છે? કોઈ સાંભળે છે એ સમસ્યા? પણ આજ અહીંયા ગોપાલ ઇટાલિયા આવ્યો છે એટલે ભાજપના મીંદડા હંતાઈને સાંભળતા છે કે બોલે છે. એમાં કેટલા કઈ ખૂણે ખાસ કે હોય અને ખૂણે નો આવી કે હોય ને મોબાઈલ ની વાહે એટલે કે લાઈવ જોતા હોય ઘરે બેઠા બેઠા. અમથા નહીં સાંભળે તમારી વાત, આજ સાંભળશે. કેમ કે આજે અહીંયા આમ આદમી પાર્ટી આવી છે, ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા છે, પ્રવીણભાઈ રામ આવ્યા છે.
હવે એ સમયે જયારે મીંદડા ફરવા કામ કરીને સાંભળતા હોય, હું તમને એમ પૂછું કે ભાજપે આમ કર્યું, બોલો હાજી વાત, એટલે તમે ઢીલી હા પાડો એટલે ઓલા મીંદડા મોજમાં આવી જાય કે માણસ જાજુ છે પણ ખાલી જોવા ભેગું છું, બીજું કઈ છે નહીં આમાં, ખાલી જોવા જ આવે. આ કઈ મતબત ગોપાલ ને દે એમ નથી, ભાજપ વાળા જ છે બધા. પછી હું તમને પૂછું કે ભાજપ વાળા ચોર છે બરાબર, એટલે પબ્લિક એમ કે હા, એટલે મીંદડા છે ને ઠેકડા મારે છે, બાપુ જભા ફાટી જાય એવો માહોલ છે માળિયામાં એમ કે તમારી હા ને તમારી નાની નોંધ અત્યારે કોણ લેતું હશે? મીંદડા. અમથા નહીં સાંભળે, અમથા કોઈ નહીં સાંભળે, આજ સાંભળતા હશે બધા ધ્યાનથી. અને એટલે તમારો અવાજ ઈ મીંદડાના કાને પોગારવો હોય તો હોકારો તમારે વાત જેવી હોય એ પ્રકારનો આપવો પડે, એટલે તમારો હોકારો નોંધાઈ જાય ને મીંદડા સ્ટેશને, અને તરત ઈ ઉપર ફોન કરશે કે બાપુ મરી જાય એવો માહોલ છે માળિયામાં, પગ નહીં મુકાય. એટલે એ તમારા હોકારાનો મહત્વ છે. હું તો તમને વિનંતી કરવા આવ્યો છું, મારે એક વાત યાદ કરવી છે. હું 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આ પિયુષભાઈનો પ્રચાર કરવા માટે આવ્યો હતો, ત્યારે માળિયાની બજારમાં મહારાણા પ્રતાપ સાહેબનું પૂતળું છે, પછી એક આખા બજાર છે. હું તો તેની જિંદગીમાં પહેલી વાર આવેલો, એની પહેલા એકવાર ઓલા કાર્યાલયમાં આવ્યો હતો, પછી મેં માળિયા બહુ જાજુ જોયું નથી. ઈ પૂતળાથી હાલતો હાલતો બજારે ગયો, એટલે હાકડી બજાર છે, બે બાજુ દુકાનો છે બધી. એમાં હું બધાને આમ કરતો જતો હતો, નમસ્તે કાકા, બાપા, રામ રામ, શ્યામ શ્યામ, પિયુષભાઈ મત દેજો, આપને મત દેજો, એવું કહેતો હતો. એમાં એક બાપાએ મારો હાથ આમ પકડીને ખેંચ્યો મને દુકાનમાં. હું કઈક વિચારું કે હું થયું, એ પેલા ખેંચી લીધો કોણો અંદર દુકાનમાં. અહીંયા કોઈ છોકરી દેવા તૈયાર નથી, તમે કઈક બધા વાંઢાનું કરાવો એટલે મત બધા તમારા. આ ગામમાં કોઈ છોકરી દેવા તૈયાર નથી, એવું મને દુકાન વાળા કાકાએ કીધેલું. સાચું ખોટું તમે જાણો. અને એટલી બળતરા સાથે, એટલી પીડા સાથે, એટલા આક્રોશમાં એને મને કીધું, ગુસ્સામાં કીધું કે અહીં કોઈ છોકરીઓ દેતું નથી, તમારે રાજનીતિ કરવી હોય તો અમારા છોકરા વાંઢા ફરે છે. વાત દાંત કાઢવાની કરતા તે દુઃખ લગાડવાની વધુ છે. તમે જાણો એ પરિસ્થિતિ કેમ થઈ. 35 વર્ષથી ભાજપને મત આપ્યા, કા મલકમાં કોઈને દીકરી દેવાનું મન ન થાય, એવું તો હું પાપ થઈ ગયું. જવાબદારી ભાજપની હતી કે અહીંનો વિકાસ કરે, અહીં 4 હારા રોડ બને, 4 હારી કોલેજ બને, 2 હારી જીઆઈડીસી આવે, 4 હારા વેપાર આવે. હું કામ ન થાય કાઈ? પણ એ 35 વર્ષમાં કાઈ ન થયું ત્યારે એ વેપારી આવી બળતરા મને કીધી ને, કાઈ અહીં રહેવા લાયક નહીં વધ્યો ત્યારે ને. વાત સાચી કે ખોટી તમે જાણો, દેશે નથી દેતા, હું અહીંનો છું નહીં. પણ એ ભાઈનું મને પાક્કું યાદ છે. દુકાન મને આમ નામ યાદ નથી, પણ હું હાલી જાઉં એટલે કહી દઉં કે આ દુકાન હતી મારા ધ્યાન. કેમ કે આગળ જતા એક મંદિર આવ્યું હતું ડાબા હાથ બાજુ, અને જમણા હાથ બાજુની દુકાન હતી. ઈ તમે વિચાર કરો કે કઈ પરિસ્થિતિ થઈ છે આ માળિયામાં, માંગરોળમાં, આખા ગુજરાતમાં. અને તમને એમ થાય કે અહીંયા અમારે રોડ નથી બનતો, ધારાસભ્યને ફરિયાદ કરું, શાળા નથી, ધારાસભ્યને ફરિયાદ કરું, ઓલાને ફરિયાદ. હકીકત તમને ખબર છે કે તમે જેને અહીંયા ધારાસભ્ય માનો છો એ ગાંધીનગરમાં પટાવાળા છે. આમાં તમારે કોને કહેવાનું? આમાં કોને છે? તમે જોયું કાલે ઓલા ભાઈનો શપથ ગ્રહણ હતો, એમાં 10 ધારાસભ્ય ખુરશી નો મળી, થાંભલા ટમરેડા હતા, થાંભલા ટેકે ઉભા હતા, અડધા આમ ઉભા, અડધા માવા સોળતા હતા, એવું કરતા. જોયું કે ન જોયું? તમે જોયું કે ન જોયું? તમે જેને ધારાસભ્ય કહો એને ત્યાં બેહવાનો માગ નથી, માગે આવ્યા હોય એમ ઉભા હતા. હું એની પાસે આશા રાખશો તમે કે અમારું આ કામ કરી દો, તે કામ કરી દો? તમે એની પાસે રજૂઆત લઈને જાઓ કે અમારું આ અહીંયા ફલકુ નાળા ઉપર, નદીના ઉપર પુલ બનાવો, ઈ એમ કે કાંઈ અમને કોઈ ખુરશી દેતું નથી, પુલ ની ક્યાં કરે, અમે પટાવાળા. તમે જેને ધારાસભ્ય ગણો છો એને ભાજપ પટાવાળા ગણે. કેવી રીતે કામ થશે? કેવી રીતે સમાજનું કામ થાય? માળિયા માંગરોળનો વિકાસ કેવી રીતે થાય જ્યારે પટાવાળા ધારાસભ્યો થઈ ગયા હોય? અને આઈની નહીં, આખા ગુજરાતના ધારાસભ્યોની ભાજપની આજ હાલત છે. પટાવાળા જેમ જીવન જીવે જ ન્યા. અહીંયા વટ કરે, અહીંયા મોટી તોપ થઈને ફરે, અહીંયા 4-5 પાગ્યા લઈને ફર્યા કરે. ન્યા કોઈને પાણીનું પૂછવા તૈયાર નથી. આવ્યા છો ખૂણે ઉભા રહી જાવ, હાલો હાલો. મેં મારી નજરે જોયેલા દ્રશ્ય, આ તો મને વિસાવદરની જનતાએ ધારાસભ્ય બનાવ્યો ને એટલે હવે આ બધું ઘણું જોવા મળે છે મને. નગર આ હારા ત્યાંથી આવીને કે કાંઈ ત્યાં અમારી કઈ વેલ્યુ નથી, ત્યાં તો એમ જ કે ને માનનીય મુખ્યમંત્રી છે ખખડાવીને કહી દીધું
પણ ખખડાવ્યું ડેલું ને એને ખોલ્યું નહીં. વયા ખખડાવીને કહી દીધું, એટલે ખખડાવીને કહી દીધું એમ. આપણને એમને મુખ્યમંત્રી મોઢોમાં કીધું ખખડાયું, ખોલ્યું નહીં, એમ નામ કહી દીધું. હું બહાર ઉભો છું. વયા વાત હતી કે ખોટી? પછી અહીં આવીને એમ કે ખખડાવીને કીધું. ઓલે કાકા ખોલ્યું જ નહીં તો ખખડાવીને કેવું પડે ને. હવે તમે એમ આશા રાખો છો કે માંગરોળમાં માળિયામાં વિકાસ થઈ જાય, ગુજરાતમાં વિકાસ થઈ જાય. કેવી રીતે થાય? ધારાસભ્યો, સાંસદ સભ્યોની કોઈ હેસિયત નથી રહેવા દીધી ભાજપે પોતાની પાર્ટીમાં. વિધાનસભામાં સ્ક્રિપ્ટેડ પ્રશ્નો બોલે છે. એ તમે બધા જોયું કે નહીં? મેં જાણકારી ખોલેલી જોયું. કોને કોને જોયું? અહીંથી હાથ ઊંચો કરો છે. દરેક ધારાસભ્યો વિધાનસભામાં સ્ક્રિપ્ટેડ પ્રશ્ન પૂછે. સ્ક્રિપ્ટ 156 ધારાસભ્યોને કોઈને પોતાના વિસ્તારનો પ્રશ્ન પૂછવાની છૂટ નથી. ભાજપમાંથી સ્ક્રિપ્ટ આવે, એ સ્ક્રિપ્ટ પ્રમાણે જ બધાય બોલવું પડે છે. એક શબ્દ જો ઘરનો બોલી જાય તો ટિકિટો કપાઈ જાય છે. તમે એની પાસે હું આશા રાખો? હું તમને એક દાખલો આપું કે ત્યાં કેવી સ્ક્રિપ્ટનું કામ કરે છે. ભાજપનો એક ધારાસભ્ય પ્રશ્ન પૂછવા ઉભો થાય, દાખલા તરીકે સાંભળવું છે ને તો જ કહું. એક ધારાસભ્ય પ્રશ્ન પૂછવા ઉભો થાય કે ભાઈ આપણા રાજ્યમાં શાળામાં ભણતી દીકરીઓમાંથી જુનાગઢ જિલ્લામાં કેટલી દીકરીઓને સાયકલ આપવામાં આવી? આવો પ્રશ્ન હોય, દાખલા તરીકેની વાત છે. કેટલી દીકરીઓને સાયકલ આપી એનો જવાબ આંકડામાં જ હોય ને. 20 ને આપી, 30 ને આપી, 40 ને આપી, 50 ને આપી. પણ પ્રશ્ન પૂછવા જે ધારાસભ્ય ઉભો થયો એ ઉભો થાય અને એમ કે ભારતના યશસ્વી વડાપ્રધાન, આદરણીય પરમ સન્માનની માનનીય રાષ્ટ્રના વડા, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, આવા તેવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી, જેમની નસ નસમાં દેશનો પ્રેમ વસે છે, આમ વસે છે, તેમ વસે છે, વિશ્વમાં જેને ડંકો વગાડ્યો છે, એમની સાથે ખભે ખભો મિલાવીને માનનીય અમિતભાઈ શાહ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. વિશ્વની સૌથી મોટી પાર્ટી, સંસ્કારી પાર્ટી, આવી પાર્ટી કેવી પાર્ટી હોય ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ ખભે ખભો મિલાવી છેવાડાના માણસની ચિંતા કરે છે, ગરીબની ચિંતા કરે છે, ખેડૂતની ચિંતા કરે છે. એવા સમયે આપણા રાજ્યની દીકરીઓની પણ ચિંતા મુખ્યમંત્રી કરે છે. ત્યારે માનનીય શિક્ષણ મંત્રી પણ શિક્ષણ મંત્રી તરીકે શિક્ષણની ચિંતા કરે છે, દીકરીઓની ચિંતા કરે છે. માટે હું પૂછવા માંગુ છું કે દીકરીઓને કેટલી સાયકલ આપી? આ પ્રશ્ન બધા આવું કરે ને. પછી ઓલો જવાબ આપવા ઉભો થાય શિક્ષણ મંત્રી કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન, જેને દુનિયામાં ડંકો વગાડ્યો છે, દેશનું નામ વધાર્યું છે, ભારતને 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવી છે, દેશમાં આમ થઈ ગયું, દેશમાં તેમ થઈ ગયું, દેશમાં આમ થઈ ગયું, એવા અમિતભાઈ શાહ દેશમાં આમ થઈ ગયું, દેશમાં તેમ થઈ ગયું, અમિતભાઈની નસ નસમાં રાષ્ટ્રવાદ છે, ભારતનું આમ છે, ભારતનું તેમ છે, એવા ભૂપેન્દ્રભાઈ ગુજરાતનું આમ છે, ખેડૂતોનું કલ્યાણ છે, શિક્ષણનું આમ છે, તેમ છે. ત્યારે જુનાગઢમાં 30 સાયકલ આપી. આ ધંધો હાલે છે. આ ધંધો એટલે બીજો પ્રશ્ન આવે કે અમરેલી જિલ્લામાં વિધવા સહાય કેટલા બહેનોને આપવામાં આવી? એનો આંકડો હોય કે 20 ને 30 ને 40 ને. એટલે ઉભો થાય ભારત દેશના યશસ્વી વડાપ્રધાન, પછી લાંબુ કેટલા બહેનોને વિધવા સહાય આપી? ઓલો જવાબ આપવા ઉભો થાય ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ, અમિતભાઈ, ભૂપેન્દ્રભાઈ, આ ભાઈ, તે ભાઈ, 25 બહેનોને વિધવા સહાય આપી. ત્રીજો પ્રશ્ન આવે કે કેટલી શાળાઓ છે ભાવનગર જિલ્લામાં, સરકારી પ્રાઇવેટ કેટલી છે? એટલે પાછો બધા ભારતના યશસ્વી વડાપ્રધાન અમિતભાઈ, નરેન્દ્રભાઈ, પાટીલભાઈ, સંઘવીભાઈ, કેટલી શાળા છે? આમ તો જવાબ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ, અમિતભાઈ, ભલાણાભાઈ, આ ભાઈ, તે ભાઈ, 20 શાળા. તમે સમજો છો કઈ હું કહું છું? વિધાનસભામાં આ ખેલ હાલે છે. હાવ ટાઈમ પાસ, સ્ક્રિપ્ટ. કોઈની ઓકાત નથી કે એક શબ્દ પોતાની મરજી પ્રમાણે બોલે. અહીંના કે આખા ગુજરાતના ભાજપના ધારાસભ્ય બની જનતાનું ગળું દબાવવા વાળા ગુંડાઓ, ત્યાં વિધાનસભામાં ઓકાત નથી મરજી પ્રમાણે રામ રામ બોલીએ. પૂછવું પડે ભાજપ વાળા કાકાને, કાકા રામ રામ કરું ગોપાલભાઈ ને? કાકો હા પાડે તો જ કરે, નકર હેઠી મુંડી કાલીને વયો જાય છે. અહીંયા જે ડોન બનીને ફરે છે એની વિધાનસભામાં ઓકાત નથી. વિધાનસભામાં ટાઈમ પાસ હાલે છે. હાવ તમે વિચાર કરો કે કેવા માણસો આપણા મતથી ચૂંટાઈને ત્યાં બેઠા છે. અને આ બધો ખેલ ખુલ્લો ન પડી જાય એટલે ગુજરાતની વિધાનસભાનું લાઈવ પ્રસારણ બંધ કરી દીધું છે. દેશની લોકસભા લાઈવ આવે છે, રાજ્યસભા લાઈવ આવે, રાજસ્થાનની વિધાનસભા લાઈવ આવે, કર્ણાટકની વિધાનસભા લાઈવ આવે, તેલંગાણાની લાઈવ આવે, તમિલનાડુની લાઈવ આવે, ઉત્તર પ્રદેશની લાઈવ આવે, પંજાબની લાઈવ આવે.
દિલ્હીની લાઈવ આવે, ઉત્તરાખંડની લાઈવ આવે, આસામ રાજ્યની વિધાનસભા લાઈવ આવે, ગુજરાતનું લાઈવ નથી આવતું. હું કામ? જે દિવસથી તમને લાઈવ બતાવશે ને તે દી આ ખેલ ખુલ્લો પડી જાય કે એકેય કાંઈ આવડતું નથી, બધું ગાંડાનું ટોળું ભર્યું છે અહીંયા આખું. અને જે દિવસથી લાઈવ આવે તે દિવસથી જનતા જાગી જાય કે આ હું ખેલ હાલે. પ્રશ્ન હોય 2 લીટીનો 10 લીટી અગાઉ બોલવાની, જવાબ હોય અડધી લીટીનો 10 લીટી અગાઉ બોલે. આ ખેલ મેં મારી નજરે 8, 9 અને 10 સપ્ટેમ્બરના રોજ જોયો. મેં બહાર આવીને આ ખેલને ખુલ્લો પાડ્યો કે વિધાનસભાનું લાઈવ પ્રસારણ હોવું જોઈએ. તમે બધા મને કહો કે લાઈવ પ્રસારણ હોવું જોઈએ કે ન હોવું જોઈએ? હું કામ ન હોવું જોઈએ? ભાજપની સભાઓ લાઈવ બતાવો છો તો વિધાનસભા લાઈવ બતાવો. જનતાને એ જાણવાનો હક છે કે અમે જેને મત આપ્યો એ ધારાસભ્યને આ ઉભા રહીને હું બોલ્યો. બધાને ખબર પડે ને કે કેવો માણસ આપણા હાથે ચૂંટાઈ ગયો છે. બીજી વાર ફેરફાર કરવો હોય તો ખબર પડે. પણ લાઈવ પ્રસારણ એટલે બંધ રાખ્યું છે કે વિધાનસભામાં ટાઈમ પાસ હાલે છે. ગુજરાતના ખેડૂતો અત્યારે દુખી છે, યુવાનો દુખી છે, કોઈની પાસે કામ ધંધો નથી. માળિયા માંગરોળ જેવા નાના સેન્ટરમાં ભણી ગણીને મા બાપ એટલું તો ભણાવે, પછી નોકરી કરવા ક્યાં જવાનું? બહેનો દીકરીઓ શું કરવાનું? ખેતી સિવાય જેની પાસે બીજી વ્યવસ્થા ન હોય એને શું કરવાનું? દોસ્તો, અનેક પ્રશ્નોથી આપણું જીવન ઘેરાઈ ગયેલું છે. અમે તમારી પાસે એક તક માંગી રહ્યા છે કે આ બધાને તમે તક આપી, કોંગ્રેસ વાળાને તક આપી, ભાજપ વાળાને તક આપી, બધાનું જોઈ લીધું કે બધા શું કરવાના છે. એક તક અમને જુવાનિયાને આપો તો અમે ઘણું કામ કરી શકીએ એમ છે, એવી મારી તમને વિનંતી છે. ચૂંટણી ટાણે બહુ મોટી સમસ્યા આવે છે. અત્યારે આપણને અનાજ ન મળતું હોય એની તકલીફ લાગે, રોડ ન હોય એની તકલીફ લાગે, નાળું નથી બનતું એ તકલીફ લાગે, મગફળીનો ભાવ નથી મળતો એ તકલીફ લાગે, મગફળીને 200 મણના બદલે 70 મણ ખરીદ છે એની તકલીફ લાગે. પણ ચૂંટણી આવે ને ત્યારે ઈવીએમ માં આપણે જોઈએ કે આપણી જ્ઞાતિનો કયો છે, આમાંથી કયો છે. એક મોટી સમસ્યા આવી છે દોસ્તો, આપણે વિચારવું પડશે કે ઈવીએમ ઉપર આપણે આપણી જ્ઞાતિનો જ્યાં સુધી ગોતતા રહેવું ને ત્યાં સુધી દુઃખ આપણા દૂર નથી થવાના. જેથી આપણે ગોતશું ને આમાં કામનો કયો છે અને કામનાનું બટન દબાવ્યું ને તેથી કામ ચાલુ થઈ જવાનું. યા તો આપણા ગામનો ને કા કામનો, બેમાંથી એક જ વ્યક્તિ પસંદ થઈ શકે છે. વર્ષો સુધી આપણે બધા હિન્દુ, મુસલમાન, પાકિસ્તાન, ભારત, અફઘાનિસ્તાન ચૂંટણીમાં આવા મુદ્દા. તાલુકા પંચાયતમાં વિચાર કરો, તાલુકા પંચાયતની ચૂંટણીમાં તો તાલુકાનો વિકાસ કેમ થાય, ગામડાના નદી નાળા, પુલિયા, પૂર સંરક્ષણ, દિવાલ, આંગણવાડી, સ્મશાન, શાળા, પાણીની ટાંકી, હવેડા કેમ બને એની વાત કરવાની હોય. એના બદલે દરેક ચૂંટણીની અંદર હિન્દુ, મુસલમાન, પાકિસ્તાન, કાશ્મીર, કેરળ આવે, આપણે છેતરાઈ જઈએ, ભોળવાઈ જઈએ અને પછી 5 વર્ષ આપણે જ ભોગવવું પડે છે. તમને હું છેલ્લી વાત કહેતો જાઉં કે કોઈ પાર્ટીના કોઈ રાજકારણીયા ક્યારેય મરી નથી જતા. હું પિયુષભાઈ બંને ચૂંટણી હારી ગયા પણ દવા નથી પી ગયા, જીવીએ છે વટથી, મજાથી, મોજથી. પણ ભાજપની સરકાર બની, હીરાના ધંધામાં મંદી આવી, 50 રત્ન કલાકારો દવા પી ગયા. અમે બે તો જીવીએ જ છે ને. મરી કોણ ગયું? આમ જનતા મરી ગઈ. 100 કરતા વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી, લેણું થઈ ગયું, પાક નિષ્ફળ ગયો, માવઠાનું વળતર ન મળ્યું, કોકનો માલ લઈ ગયા અને પેમેન્ટ નું આવ્યું, ખોટા ચેક પકડાવી ગયા, કોકની હારે કંઈક થયું, કોકની હારે કંઈક થયું. 100 જેટલા ખેડૂત આત્મહત્યા કરી ગયા, 50 રત્ન કલાકારો આત્મહત્યા કરી ગયા. નેતા એકેય ન મર્યો, એનોય નહીં, અમારોય નહીં, જનતાનો મરો થયો. આ વાત સાચી છે ખોટી છે? તમે વિચારો કે કોના રાજમાં આ ઘટના બની? અને આત્મહત્યા કરી એ તો અલગ, અગ્નિકાંડ થાય 100 લોકોના મૃત્યુ, લઠાકાંડ થાય 100 લોકોના મૃત્યુ, જથ્થાબંધ મોત તો અલગ છે. આ દોસ્તો વિચાર કરવાનો સમય આવ્યો છે કે એક વખત વિચારો, એક વખત જાગો, બધી જ વસ્તુમાંથી બહાર આવી અને એક વખત નિર્ણય કરો કે ભાઈ આ વખતે હાવણો ફેરવવો છે, બીજી કોઈ વાત નહીં. એમ સંકલ્પ લઈને આ વખતે અમને આશીર્વાદ આપો એવી મારી વિનંતી છે બધાને. દોસ્તો, 100 પ્રશ્નો છે, એનો જવાબ નેતૃત્વમાં છે. ગુજરાતની આજની સૌથી મોટી સમસ્યા કહીને મારી વાત પૂરી કરી દઈશ. આપણને એમ લાગે કે આ બધી સમસ્યા છે. ગુજરાતની સૌથી મોટી સમસ્યા ઈ છે કે ગુજરાતમાં કોઈ નેતા જ નથી. નેતા હોય ને તો આજ નહીં તો કાલ રસ્તો નીકળે. જેના ઘરનો આગેવાન હજળબમ હોય ને ઘર દુખી ન થાય. જે જ્ઞાતિનો આગેવાન મજબૂત હોય જ્ઞાતિ દુખી ન થાય. જે ગામનો નેતા મજબૂત હોય, ગામમાં નાની મોટી અગવડતા પડી હોય તો ગામમાં રસ્તો નીકળે. મારી વાત સાચી કે ખોટી? આજ આ ભાજપના રાજની સૌથી મોટી સમસ્યા કે કોઈ નેતા જ નથી, બધા પાયદળિયાઓ છે. હૈસો કરવા વાળી ટોળકી છે, કોઈ નેતા નથી.
તમે ગમે એવડો પ્રશ્ન લઈને સાંસદ સભ્ય ધારાસભ્ય પાસે જાશો, એનાથી કઈ થાહે નહીં. હું કામ? એની હેસિયત નથી. એ બધા પાયદળિયાઓ છે, મોદી મોદી કરવા રાખ્યા છે બધાને, બાળે રાખ્યા 1.5 લાખમાં. ધારાસભ્યનો પગાર 1.5 લાખ હોય, કરવાનું તો કે મોદી મોદી. દોસ્તો, ગુજરાતની સૌથી મોટી સમસ્યા છે કે નેતૃત્વ વગરનું ગુજરાત બનાવી દીધું છે આ લોકોએ. અને હવે તો એમને નેતા નથી જડતો. હમણાં પ્રદેશ પ્રમુખ બનાવવાના હતા, કે ચૂંટણી કરું, કાંઈ ચૂંટણી થઈ નહીં, બિનહરીફ થઈ ગયું બધું. એને નેતા નથી મળતો. નરેન્દ્ર મોદી, અમિત શાહ, બે પછી ગુજરાતમાં કોઈ નેતા એને પેદા નથી થવા દીધો ને સૌથી મોટી સમસ્યા છે. ગુજરાતના કોઈ વિસ્તારોમાં કોઈ નેતા નથી વધવા દીધો. આગેવાન હોય તો વાત સાંભળે, આગેવાન હોય તો આમ હાથ પછાડીને ગમે ત્યાંથી કઈક કામ કરાય આવે. આગેવાન હોય જ નહીં તો. આજ હું ખાલી એક સામાન્ય ધારાસભ્ય તરીકે ચૂંટાયો તો ઘણી વ્યવસ્થા પાટે ચડી ગઈ છે. એ વાત તો માનો છો કે નહીં? ધારાસભ્ય હોય એ જરૂરી નથી, આગેવાન હોય એ જરૂરી છે. આગેવાન હોવું અલગ વાત છે ને ગમે એવો નાનો મોટો હોદ્દો હોવો અલગ વાત છે. દોસ્તો, આગેવાન વગરનું ગુજરાત ક્યાં જશે? કોણ આગળ લઈ જાય? કઈ દિશામાં લઈ જાય? હોય એટલા બધા કે ખાલી હૈસો કરવા વાળા છે. અમે ગુજરાતનું નેતૃત્વ કરવા માંગીએ છીએ. અમે એમ માનીએ છીએ કે અમને ભગવાને એ તાકાત આપી છે કે અમે સમાજનું નેતૃત્વ કરી શકીએ. અમારા ઈશુદાનભાઈ, અમારા પ્રવીણભાઈ રામ, અમારા રાજુભાઈ કરપડા, અમારા ચૈતર વસાવા ગુજરાતની આગેવાની કરી શકે એવા નેતા છે એવું અમે માનીએ છીએ. તમે એવું માનતા હોય તો અમારા નેતાઓની ઉપર હાથ મૂકી દેજો, આશીર્વાદ આપી દેજો, એવું તમારા બધા પાસે માંગણી કરું છું. દોસ્તો, આપ સૌએ આટલી મોડી રાત સુધી વિશાળ સંખ્યામાં હાજરી આપી, આટલી ધીરજ અને ધગશથી મારી વાત સાંભળી, એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મંચ ઉપર બેઠેલા અમારા સૌ આગેવાનોનો પણ વિશેષ આભાર કે દિવસ રાત અમારા માટે દોડે છે, મહેનત કરે છે, ક્યાંક માન અપમાન સહન કરે છે, પણ છતાંય ગુજરાતની જનતાની લડાઈ ક્યારેય છોડતા નથી. એવા અડીખમ બધા આગેવાનોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સૌને મારા રામ રામ, જય કિસાન.